આજે આપણે સમજીશું મોઇશ્ચર અને હ્યુમિડિટીનો ફરક. મોઇશ્ચરાઇઝર એટલે શું? મોઇશ્ચરાઇઝર એટલે કોઈ પણ પદાર્થમાં રહેલું પાણી. હવા, માટી, ખાદ્યપદાર્થ, કપડાં વગેરેમાં રહેલું પાણી. તે દ્રવ્ય સ્વરૂપમાં હોઈ શકે છે. ઉદાહરણ ભીના કપડાં, ભીનું માટી, અનાજમાં રહેલો ભેજ. હવે આપણે સમજીશું હ્યુમિડિટી એટલે શું? હ્યુમિડિટી એટલે હવામાં રહેલું પાણીનું વરાળનું માત્રા. હવાના ભેજનું પરિમાણ. હ્યુમિડિટી હંમેશા વાયુ સ્થિતિ સાથે સંકળાયેલું છે. તેના માપ માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. મોઇશ્ચર અને હ્યુમિડિટીમાં ફરક. મોઇશ્ચર કોઈ પણ પદાર્થમાં રહેલું પાણી, સોલિડ, લિક્વિડ, ગેસ સ્વરૂપમાં હોઈ શકે છે. હ્યુમિડિટી હવામાં રહેલું વોટર વેપર. માત્ર હવા માટે લાગુ પડે છે. દૈનિક જીવનના ઉદાહરણો. મોઇશ્ચર ભીનો રૂમાલ, ભીના દિવાલ. હ્યુમિડિટી મોન્સૂનમાં હવામાં વધેલી ભેજ. વેધર ફોરકાસ્ટ દર્શાવે છે.